ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાળકો કેમ છો તમે બધા? લાસ્ટ વિડીયોમાં હું તમને શું કરાવ્યું હતું? ગ્રામર, બરાબર. તો હવે આજે ફરી આપણે ચેપ્ટર પર આવી જઈએ છીએ, યુનિટ 3 ઇન ફ્યુચર. આગળ વાલો કરીએ છીએ, રોઝ વાલો નથી કરતા. હવે ઇન ફ્યુચર એટલે કે ભવિષ્ય, બરાબર. શું થવાનું છે ઇન ભવિષ્ય? તો હવે તમને ઘણા લોકોએ પૂછ્યું હશે કે તમે ભવિષ્યમાં મોટા થઈને શું બનવા માંગો છો? તો તમે તમારા રીતે બધાએ જવાબ આપ્યો છે. એવી જ રીતના એ બાજુ બાળકોને પૂછવામાં આવ્યું છે અને તે જ રીતે તે લોકો પણ જવાબ આપે છે. તમે બધાએ બધું કમ્પ્લીટ કર્યું હશે. હવે ચલો અહીં બાજુ પણ તમને કમ્પ્લીટ કરતું રહેવાનું છે. સિદ્ધાર્થ નામનો એક બાળક છે અને જો અહીં બાજુ સિદ્ધાર્થ નામનો એક બાળક છે, તમે જોઈ શકો, એટલે અહીં આપેલું છે સિદ્ધાર્થ. હવે સિદ્ધાર્થ નામનું જે બાળક છે તે કહે છે, આઈ વોન્ટ ટુ બીકમ એ ટીચર. મને શું બનવું છે? એક શિક્ષક બનવું છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ. હું મારા બાળકો જોડે હસીશ. લાફ એટલે કે ખૂબ જ હસીશ, બરાબર, બાળકો જોડે. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ. હું તેમની ઉપર ચિલ્લાવું નહીં, બૂમો પાડું નહીં. બટ આઈ વિલ શાઉટ વિથ ધેમ. પણ હું તેમ લોકો જોડે બૂમો પાડીશ, તે લોકો જોડે ચિલ્લાઈશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ. હું તેમને અપમાન પણ ક્યારે નહીં કરું. માય સ્ટુડન્ટ્સ. હું તેમનું મારા બાળકોનો ક્યારે અપમાન નહીં કરું. એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ. હું તેમના કોઈ પણ ભૂલ ખામી નિકાલું નહીં. એવરી સ્ટુડન્ટ્સ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. બધા જ બાળકોમાં કંઈક ખાસ આવડત હોય છે, બરાબર. કોઈક પેઇન્ટિંગ સારું કરતું હોય, કોઈનું લખવાનું સારું હોય, કોઈનું સ્પીચ સારી હોય, એવી રીતે. આઈ વિલ પ્લે વિથ ધેમ. હું તેમની જોડે રમીશ. એન્ડ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. અને હું શોધી કાઢીશ કે તેમની શું સ્પેશિયલ એબિલિટી, ખાસ આવડત શું છે, એવી રીતે, બરાબર. હવે આ ફકરો તમે રીડ કરજો, જાતે કરશો ને. હું એકવાર રીડ કરું છું. સિદ્ધાર્થ, I want to become a teacher. I will laugh with my students. I will not shout at them, but I will shout with them. I will never insult my students and will not find faults with them. Every student has some special ability. I will play with them and discover their special abilities. હવે પ્રશ્ન, વોટ ડઝ સિદ્ધાર્થ વોન્ટ ટુ બીકમ. સિદ્ધાર્થને શું બનવું છે? તો અહીં જવાબ લખવાના. સિદ્ધાર્થ વોન્ટ્સ ટુ બીકમ એ ટીચર. આ પ્રશ્નના ઉત્તર પણ લખતા જજો. પછી વોટ વિલ સિદ્ધાર્થ ડુ વિથ હિઝ સ્ટુડન્ટ્સ. તો સિદ્ધાર્થ વિલ લાફ એન્ડ શાઉટ વિથ હિઝ સ્ટુડન્ટ્સ. અહીં છે સિદ્ધાર્થ વિલ લાફ એન્ડ શાઉટ વિથ હિઝ સ્ટુડન્ટ્સ. What will Siddharth not do? Siddharth will not insult his students or find faults with them. How will Siddharth discover the special abilities of students? Siddharth will play with the students to discover their special abilities. આ ચારે ચાર પ્રશ્નના ઉત્તર તમને લખવાના રહેશે. લખી લેજો, જોવાતું જશે તમને, તો જોઈન કમ્પ્લીટ કરી લેજો બાળકો. ઓકે. હવે તેના પછી વિકલ્પ છે. જો સિદ્ધાર્થ વોન્ટ્સ ટુ બીકમ એ ટીચર, બરાબર. સિદ્ધાર્થ વિલ નેવર ડેશ એ સ્ટુડન્ટ. શું નહીં કરે? ઇન્સલ્ટ. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટીઝ. ઓકે. હવે આ પ્રશ્નના ઉત્તર તમે કરી લેશો, બરાબર. પછી આગળ સિદ્ધાર્થ હજી કંઈ કહે છે, તો જો શું કહે છે. ફાઇન, હું રીડ કરું છું. સિદ્ધાર્થ, માય સ્ટુડન્ટ્સ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ. ઓપિનિયન એટલે કે મત, અભિપ્રાય એટલે કે તેમની જે પણ વાત હશે તે કહેશે, એમ ક્લાસના અંદર કહી શકશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. હું બધા બાળકો જોડે એમ નહીં કહું કે તમે બધા નીરવ શાંતિથી બેસારો, એમ ચૂપચાપ બેસારો, એવું મેં નહીં કહું તે લોકોને. ધેર વિલ બી ચીયરફુલ વોઇસ ઇન ધ ક્લાસ. મારી ક્લાસના અંદર શું હશે? આનંદનો અવાજ જ ગૂંજતો હશે પૂરા ક્લાસના અંદર, બરાબર. આઈ ડિસલાઇક લેક્ચર્સ. મને શું નથી ગમતું? ન ગમતું ભાષણ, લેક્ચર નથી ગમતા એમ.
સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ. તો હું મારા બાળકોને કઈ રીતે શીખવાડીશ? પ્રવૃત્તિઓ એટલે કે બધી એક્ટિવિટીઝ અલગ અલગ કરીને શીખવાડીશ. વી વિલ ડુ એ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર. અમે લોકો સાંભળીને, બોલીને અને લખીને બહુ બધી એક્ટિવિટીઝ કરશું બધા મળીને. વી વિલ ગો આઉટ, અમે બહાર જઈશું. સિંગ, ગાશું, ડાન્સ, નાચશું એન્ડ હેવ ફન ટુગેધર. બધા મળીને ખૂબ જ મજા કરશું. ઇન શોર્ટ, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. અને એકદમ ટૂંકમાં કહું તો હું બધાનો મિત્ર બનીને રહીશ, બધા માટે મિત્ર બનીને રહીશ. દે વિલ ઓલ લવ મી. તે બધા જ મને ખૂબ જ ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. અને હું પણ એક શિક્ષકની જે જિંદગી હોય છે તે ખૂબ જ મજા કરીશ તે રીતે. ચલો એકવાર રીડ કરું છું. સિદ્ધાર્થ, my students will give their opinions in the class. I will not insist on pin drop silence in the classroom. There will be cheerful voices in the class. I dislike lectures, so I will teach my students through activities. We will do a lot of listening, speaking and hands-on activities together. We will go out, sing, dance and have fun together. In short, I will be a friend for all. They will all love me. I will enjoy my life as a teacher. બસ એવી જ રીતના તમે પણ રીડ કરજો એકવાર. ચોક્કસથી જ રીડ કરવાનું છે જેમ મેં રીડ કર્યું છે. હવે વોટ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સેસ્ટ. સિદ્ધાર્થ શું ઇન્સેસ્ટ નહીં કરે? તો અહીં બાજુથી સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સેસ્ટ ઓન પેન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. આ પહેલો. બીજો, વોટ ડઝ સિદ્ધાર્થ ડિસલાઇક. સિદ્ધાર્થ ડિસલાઇક lectures. How will Siddharth teach his students? Siddharth will teach his students through activities. બરાબર. આ ત્રણેય પ્રશ્નોના ઉત્તર તમને લખવાના રહેશે. લખી લેજો. હું જવાબ આપતી જ જાઉં છું એટલે કે પાછળથી મગજમારી જોઈએ નહીં. એટલે તમે પાછળથી ક્યારે લખશો એની બાબતે, એટલે અત્યારે જ હું તમને આપું છું. લખતા જ જજો. બરાબર, લખતા જશો ને બાળકો? એના પછી વિકલ્પો છે. જોઈએ વિકલ્પો હવે આગળ. આ હું તમને કરાવી દીધું છે. ફર્સ્ટ ફકરો થઈ ગયો, તેના 4 પ્રશ્નોના ઉત્તર, 3 વિકલ્પો. પછી આ એક બીજો ફકરો કરાવો, તેનો એક પ્રશ્નના ઉત્તર, બીજો અને ત્રીજો પણ કરાવી દીધો છે. હવે વિકલ્પ જો. સ્ટુડન્ટ્સ વિલ ગીવ ધેર ડેશ ઇન ધ ક્લાસ. શું આપશે? ઓપિનિયન્સ. સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ડેશ ઇન ધ ક્લાસ. પિન ડ્રોપ સાયલેન્સ. There will be dash voices in the class. Cheerful. Siddharth dislikes lectures. Siddharth will teach his students through activities. આ બધા જ જવાબો તમે લખજો. હું તો બોલું છું પણ તમને લખવાના રહેશે. બરાબર? તો લખતા જ જજો. એવું નહીં કે ટીચર નથી લખતા તો આપણે પણ નહીં. તમે લખતા જ જજો. બરાબર? ચલો અહીં વિકલ્પો પણ થઈ ગયા. હવે આગળ વધીએ છીએ ત્રીજા ફકરા પર. હવે સિદ્ધાર્થની બધી વાતો પૂરી થઈ. હવે ઈવા નામની છોકરી પર આવીએ છીએ. ઈવા, લાસ્ટ જાન્યુઆરી, છેલ્લા જાન્યુઆરીના મહિનામાં આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. હું મારા અંકલના ત્યાં ગઈ હતી, એટલે કે કાકા મામા જે પણ તેમના ઘરે ગઈ હતી તે એવું કહે છે. ઓકે. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. ખંભાતના પાસે વડગામના અંદર ગામના અંદર ગઈ છે. A group of boys and girls from વડોદરા came there. એક પૂરું ગ્રુપ એટલે જૂથ યુવાનોના, યંગ બોયઝ એટલે કે યુવાન છોકરા અને છોકરીઓનો વડોદરાથી આવેલા, ત્યાં બાજુ વડોદરાથી આવેલા હતા. They crossed the Bay of Khambat on foot when there was no tide. અને તે લોકોએ શું કર્યું? ક્રોસ એટલે કે પાર કર્યું અખાતથી. કઈ રીતે? જ્યારે દરિયાની ભરતી ઓટ નહોતી, એમ ભરતી નહોતી ત્યારે. They came there to see the flocks of flamingos at night. તે લોકો રાતે સુરખાબને જોવા આવ્યા હતા. ફ્લોક એટલે કે ટોળું, સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા રાતે. They observed the night sky with a big telescope. અને તે લોકોએ રાતનો જે આભ હતો, આકાશ હતો, તે લોકોએ ટેલિસ્કોપથી જોયો હતો. બરાબર? ચલો હવે હું રીડ કરું છું. ઈવા, last January I went to my uncle's place. It is in Vadgam near Khambat. A group of
young boys and girls from Vadodara came there. They crossed the Bay of Khambat on foot when there was no tide. They came there to see the flocks of flamingos at night. They observed the night sky with a big telescope. તમે પણ એવી રીતના રીડ કરજો, બરાબર? ચલો હવે પ્રશ્નના ઉત્તર કરીએ છીએ. ધ્યાન આપજો. પહેલો પ્રશ્ન શું છે? વેર ડીડ ઈવા ગો લાસ્ટ વીક? ઈવા ક્યાં ગઈ હતી લાસ્ટ વીક? લાસ્ટ વીક ઈવા વેન્ટ ટુ હર અંકલ્સ પ્લેસ. લખતા જજો. હુ કેમ ધેર? A group of young boys and girls from Vadodara came there. What did they cross? They crossed the Bay of Khambat. When did they cross the Bay of Khambat? They crossed the Bay of Khambat when there was no tide. પહેલા પહેલું અને બીજું કમ્પ્લીટ કરજો. કરી લો જે ના કર્યું હોય. હવે ત્રીજું અને ચોથું પણ કરી લો. ચલો ફટાફટ. મેં બોલી ચૂકી છું. ત્રીજું અને ચોથું લખી લો. બોલીને લખજો. સાદા અક્ષરોમાં લખજો. સ્પેલિંગો ધ્યાન રાખીને લખજો. હવે પાંચમા પર જઈએ. વોટ ડીડ ધે કમ ટુ સી? ધે કેમ ટુ સી ધ ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોઝ એટ નાઇટ. How did they observe the night sky? They observed the night sky with a big telescope. જેનું લખવાનું બાકી હોય તે લોકો લખી લો. હવે આના વિકલ્પો કરીએ છીએ. જોઈએ વિકલ્પો. આ પ્રશ્નના ઉત્તરો થઈ ગયા. હવે વિકલ્પો પર જઈએ છીએ. પહેલો છે ધ બોયઝ એન્ડ ગર્લ્સ ક્રોસ્ડ ધ બે ઓફ ખંભાત. The boys and girls crossed the Bay of Khambat when there was no tide. Tide वालू A. They came to see flocks of flamingos. They observed the dash with a telescope. Night sky. Which word is used for groups of birds? Flocks. ટોળાને, બર્ડના ટોળાને શું કીધું? Flocks. ઓકે, ચલો તો આ પણ કમ્પ્લીટ થઈ ગયું. આ બધા વિકલ્પો તમે કરી લેજો. હવે ચોથા પર જઈએ. ઈવા હજી કંઈ કહેવા માંગે છે. ઈવા ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. ધવલભાઈ ઓર્ગેનાઇઝર હતા. એક મિનિટ. ધવલભાઈ નામના એક વ્યક્તિ હતા. ઓર્ગેનાઇઝ કર્યું હતું. ઓર્ગેનાઇઝ એટલે કે વ્યવસ્થાપિક. નાનકડી સફર, નાની એક સફર તેમણે ગોઠવી હતી, વ્યવસ્થાપિક કરી હતી. પછી આઈ ટોક્ડ વિથ હિમ. હું તેમની જોડે વાત કરી. આઈ લર્ન્ટ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. હું તેમનાથી બહુ જ બધી નિસર્ગ વસ્તુઓ અભ્યાસ કરી. તેમનાથી બહુ બધી વસ્તુઓ શીખી નેચર બાબતે. આઈ વિલ ઓલ્સો બીકમ એ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. હવે મારી પણ ઈચ્છા છે કે હું પણ એક ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનું. એટલે નેચરના બાબતે જે લોકો બધું જાણતા હોય ને પછી તે લોકો બીજા બધાને લઈ જાય તેવું. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. હું કોની બાબતે અભ્યાસ કરીશ? પતંગીઓ, જંતુ, માટી, તે બધા ઉપર હું અભ્યાસ કરીશ. ઝાડ, આ બધી જ ઉપર. દે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. આ બધા જ એક બહુ જ ખૂબસૂરત સુંદર ભાગ છે દુનિયાના. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. હું પણ સતત જોવું એટલે કે સ્કાય ગેઝિંગ જોઈશ એમ એવું શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ મેક અ ગ્રુપ. હું મારા મિત્રો જોડે વાત કરીને એક ગ્રુપ, એક જૂથ બનાવીશ. એટ ફર્સ્ટ અને પહેલાં વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી. અને સૌથી પહેલાં તો અમે ગુજરાતના અંદર જ બહુ ખૂબસૂરત
જગ્યાઓ પહેલાં ઢૂંઢશું, એમ સુંદર સુંદર જગ્યાઓ શોધશું ગુજરાતના અંદર જ. હવે આગળ ઈવા, હું રીડ કરું છું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. આઈ ટોક્ડ વિથ હિમ. I learned a lot of interesting things about nature. I will also become a trekking organizer like him. I will study birds, butterflies, insects, animals, soil and trees. They all are lovely parts of our world. I will also learn sky gazing. I will talk to my friends and make a group. At first, we will find out the beautiful places in Gujarat only. તમે પણ એવી જ રીતે મજાની રીતે રીડ કરજો. પછી 4 પ્રશ્નના ઉત્તર છે, પહેલાં એ જોઈએ. Who was the organizer? ધવલભાઈ was the organizer. What did Eva learn? Eva learned a lot of interesting things about nature. What will Eva become? Eva will become a trekking organizer. What will Eva study? Eva will study birds, butterflies, insects, animals, soil and trees. આ 4 પ્રશ્નના ઉત્તર તમને લખવાના રહેશે, લખી લેજો. હવે તેના પછી ધવલભાઈ વોઝ એ ઓર્ગેનાઇઝર. પછી આગળ Eva learned a lot about nature. Eva will become a trekking organizer. Eva will learn sky gazing. બરાબર, આજે હું અહીં સુધી જ રાખું છું. નેક્સ્ટ તમને વિડીયોના અંદર અહીંથી હું શરૂ કરીશ. ત્યાર સુધી બાળકો ધ્યાન રાખજો અને કમ્પ્લીટ કરી લેજો. બાય, ટેક કેર.